સોમનાથના સાનિધ્ય પ્રજ્ઞાચક્ષુઓના શ્રવણના લાભાર્થે સોમનાથ મહાદેવ મંદિરે સાનિધ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ સોમનાથના ડોરમેટ્રિક અતિથિ ગૃહ પરિસરમાં યોજાઈ સમગ્ર વાત કથાનું સમાપન કરવામાં આવ્યું હતું। કચ્છના પંડ્યા પરિવાર સંયોજનથી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી યોજાયેલ આ કથામાં રાજ્યની વિવિધ અંશાઓના તેમજ આવાસોમાં વસતા 250 જેટલા સુરદાસોએ ભાગવત કથાનું રસપાન કર્યું હતું। કચ્છના પંડ્યા પરિવાર દર વર્ષે જુદા જુદા તીર્થોમાં આ પ્રકારની અંધ સુરદાસ માનવ સેવા કરી છે। આ અગાઉ હરિદ્વાર, ઋષિકેશ, શુક્લતીર્થ, લોએજ, સોમનાથ ખાતે ભાગવત કથાનું આયોજન કરાયું હતું, જેમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ ઉપસ્થિત રહી પ્રેરણાદાયક પ્રોત્સાહન આપ્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। हाँ, मारू नाम है शारदा खत्री। अमदावाद वस्त्रापुर अंधजन मंडल एमां अमारू अंध महिला मंडल चाले छे। एमां जे बहनों दीकरीओ प्रज्ञाचक्षु है ए बधाने लई अने एमनी साथे एमना हेल्परो ए बधाने लई अने अहींया सोमनाथ मध्य जे श्रीमद भागवत सप्ताह बैठी है एमां श्री हरीशभाई पंड्या प्रतिमाबेन ए परिवार तरफथी अमने आमंत्रण मळ्युं छे अने एमणे हमेशा 1993 थी अत्यार सुधी 2024 में आ यात्रा हमेशा अविरत चलावी छे अने आमां अमारा प्रज्ञाचक्षुओ जे आव्या छे ए लोकोने अहींया कथा श्रवण, आनंद, कीर्तन ए बधानी साथे साथे खूब ज आनंद आवे छे। आम जोईए तो आपणे दुनियामां आपणे बधा खूब भाग्यशाળી છીએ કે આપણી પાસે દ્રષ્ટિ છે, પણ એના કરતાંય પણ જ્યારે પ્રજ્ઞાચક્ષુના જીવનમાં જઈને તમે જુઓ છો ને ત્યારે આ આંખની કિંમત સમજાય છે અને એ લોકો માટે આપણે આપણું જીવન વ્યતીત કરવું પડે એવું મારું માનવું છે। અને હરીશભાઈ પ્રતિમાબેન પરિવાર પંડ્યા જે કાર્ય કરે છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે। આ અમને બોલાવવા, એમને રાખવા, એમને જમાડવા, એ ખાલી ઘેર નાની સત્યનારાયણની કથા કરીએ ને ભાઈ તો આપણને ખૂબ જ તકલીફ પડતી હોય છે। તો આ તો મોટો મહાજંગ ઈડરિયો ગઢ જીતવા જેવું છે। તો આ કથામાં અમારા સર્વે અમદાવાદથી અંધ મહિલા મંડળના જે પ્રજ્ઞાચક્ષુ આવ્યા છે એ બધા ખૂબ જ ખુશ છે અને એની સાથે સાથે અંધજન મંડળના અમારા ડાયરેક્ટર શ્રી નંદિનીબેન રાવલ અને અમારા જનરલ સેક્રેટરી શ્રી ભૂષણ પૂનાની એ બંનેનો સહયોગ હંમેશા પ્રજ્ઞાચક્ષુઓને સાંપડતો આવ્યો છે અને ભગવાન સૌને વધારે શક્તિ આપે, ભક્તિ આપે એવી મારી અભ્યર્થના છે। અસ્તુ। મારું નામ નાનજીભાઈ ચાવડા છે। હું અમદાવાદ નરોડા વિસ્તારમાંથી આવું છું। છેલ્લા 40 વર્ષથી અંધજનોના સેવક તરીકે હું કામ કરું છું અને ગુજરાતભરમાંથી ખૂણે ખૂણેથી બધા અંધજનોને આમંત્રણ આપ્યું છે તો બધાએ અહીંયા ભેગા થયા છે સોમનાથના પટાંગણમાં આપણા ભાગવત કથા માટે રહ્યા છે। 2023માં અમે 1100 જણાને લઈને ઋષિકેશ, હરિદ્વાર ગયા હતા એક 11 દિવસ માટે। ત્યાં પણ બધાને આનંદ આવ્યો, મજા આવી અને અમારું કામ જ આ છે દરેક અંધજનોનો લાભ મળે। એ પોતે એટલો ખર્ચો કરીને ક્યાંય યાત્રા કરી ના શકે, પણ આ હરીશભાઈ પંડ્યાના સાનિધ્યમાં એમની પ્રેરણાથી અમે બધાએ આટલે સુધી પહોંચ્યા અને બધાને આનંદ કિલોલ કરે છે, બધાને બહુ જ મજા આવે છે।